નવા બનેલા ચાણસ્મા મહેસાણા ફોરલેન હાઈવેની સ્થિતિ એક જ વર્ષમાં બદતર થઈ ગઈ છે. કન્સ્ટ્રક્શન એજન્સીની ગુણવત્તાવિહીન કામગીરીને કારણે હાઈવે પર ઠેર ઠેર ગાબડા પડવા અને રોડ બેસી જવાની ગંભીર સમસ્યા સર્જાય છે. ચોમાસા પૂર્વે જ માર્ગની આવી દયનીય સ્થિતિથી વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને અકસ્માતનો ભય સતત મંડાઈ રહ્યો છે. ચાણસ્મા 4 રસ્તાથી રોયલ હોટલ વચ્ચે હાઈવે વચ્ચોવચ બેસી ગયો છે, જેના કારણે વાહનો પરનો કાબુ ગુમાવવાના લીધે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ ઉપરાંત ધાણાદોરડા ગામ અને કાચની કંપની પાસે રોડ પર પડેલી તિરાડો સાંધવા માટે એજન્સીએ ખાડા ખોદ્યા બાદ છેલ્લા 5 દિવસથી તેનું પુરાણ પણ કર્યું જ નથી. ગત રવિવારે જ રામપુરા ગામના 2 બાઇક સવારો રાત્રિના અંધારામાં ખાડામાં પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક અગ્રણી ઉમેશભાઈ પટેલે કન્સ્ટ્રક્શન કંપની સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નબળા મટીરિયલ્સ અને આજુબાજુ ગામોના એપ્રોચ રોડ પર જોખમી ઢાળને કારણે વારંવાર દુર્ઘટનાઓ સર્જાય છે. જો ચોમાસા પહેલાં એજન્સી દ્વારા યોગ્ય ગુણવત્તા સાથે રોડનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.